મનુષ્ય તે યોનિમાં કરેલા કર્મ, બરોબર, એ વિશે ચર્ચા કરીશું. મનુષ્ય સિવાયની જે યોનિ છે એ બધી ભોગ યોનિ છે, જે કે કૂતરા, બિલાડા, ગધેડા એ બધી ભોગ યોનિમાં આવે. તેવી જ રીતના બીજી સબ યોનિ એ સંચિતમાં જમા થતા નથી. એના કર્મ સંચિતમાં જમા ના થાય, એને ભોગવી લીધું એટલે પૂરું થઈ ગયું આયુષ્ય કર્મ એનું. મનુષ્ય યોનિ સિવાય બીજી તમામ યોનિ ભોગ યોનિ ગણાય છે, અને આ યોનિ માત્ર મનુષ્ય યોનિમાં સંચિત કર્મ પ્રારબ્ધ રૂપે આવે છે. મનુષ્યમાં જે કર્મ થાય એ પ્રારબ્ધ રૂપમાં જમા થાય પાછા. એટલા માટે ક્રિયામણ કર્મ એવા કરવા જોઈએ કે જેથી કરીને એ રિપીટ થાય તો આપણને પછી પસ્તાવો ન થાય. બિલાડા, ગધેડા, પશુ યોનિ એ તો માત્ર જીવ માત્ર કુદરતી આવેગના લીધે જ, ઉલ્યાના લીધે જ ફરે છે, ને તે સંચિતમાં જમા થતા નથી. હમણાં જે કૂતરા બિલાડાના કર્મ હોય એ સંચિતમાં જમા ના થાય, મનુષ્યના હોય એ જ સંચિતમાં જમા થાય ને એ પ્રારબ્ધ રૂપે સામે આવે. તેવી રીતના સંચિતમાં જમા થતા નથી. ગધેડું કોઈને લાત મારે તો કંઈ સંચિતમાં જમા ન થાય, એ પછી એનું બે ડફણા ખાઈને પૂરું. કર્મ બીજી વખત તેનું ફળ ભોગવવું પડે નહીં. તેવી જ રીતના આપણે કૂતરું કોઈને માણસને કરડે તો માણસને કંઈ હડકવા લાગે, મરી જાય નહીં. સાપ કોઈને કરડે તો તેની મૃત્યુ થાય, અથવા તો સાપ ઉપર કંઈ ઇન્ડિયન પિનલ કોડ ના ચાલે. 302 ઉપર ખૂનનો કેસ કોર્ટ ચાલે નહીં. મનુષ્ય યોનિ સિવાય જીવો માત્ર ઇન્ડિયન પિનલ કોડ લાગુ થતો નથી. કોઈ વકીલને પૂછી જોજો. તેવી રીતના તમામ જે છે, આ તો ધરતી ઉપરના કીધા, હવે જે અંદર છે, જે પાણીમાં રહે છે, માછલા, જલચર, નભચર, તેવી રીતના માછલા, મકોડા, કીડા વગેરે, પશી પક્ષી આ ઉપર જે ઉડે છે બધાય, એમાં પુણ્ય મારફતે સુખ ભોગવે છે, બરોબર. તેનું પુણ્યમ પાપા એવમ તમામ પાપો નષ્ટ થઈ તે શિલકમાં જમા થતા. શિલકમાં માત્ર પુણ્ય કર્મો જ રહે છે. તે જીવો દેવ યોનિ, ભોગ યોનિ કે સ્વર્ગમાં લઈ જાય છે. તેમાં દિવ્ય ભોગો ભોગવે છે, દિવ્ય ભોગો ભોગવે છે, અને તે પુણ્યનો ક્ષય થતાં મૃત્યુલોકમાં પાછા ફરે છે. ક્રિયામણ કર્મ સંચિતમાં જમા થતા નથી, જેથી ગીતામાં કહે છે મનુષ્ય યોનિનમ કર્ણમ, કર્મો સંચિત કર્મો જમા થતા નથી. મનુષ્ય સિવાયની યોનિમાં કર્મ કરેલા હોય તે સંચિતમાં જમા ના થાય. આજે શનિવારનો વાર છે, બધાએ હનુમાન ચાલીસા કરજો. જેવી રીતના જે 1 વાર, 2 વાર, 3 વાર કે 5 વાર કે 5 વાર કે 7 વાર કે 11 વાર, બરોબર. જે 21 વાર થાય તો તે સારું, ને ન થાય તો 11 વાર કરો તો એનાથી વધારે સારું. બધાય આપણી ક્ષમતા મુજબ હનુમાન ચાલીસા કરવા જોઈએ, બરોબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.